બનાસકાંઠામાં વરસાદ તો બંધ છે, પરંતુ લોકોની હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। બનાસકાંઠાના અનેક ગામોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ બંધ થવા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને એટલે જ લોકોની મુશ્કેલી વધી છે। ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો થરાદના ભોરલ ગામમાંથી સામે આવી રહ્યા છે। આ ગામના ચારણવાસ, મારવાડીવાસ તેમજ બ્રાહ્મણવાસ સહિત વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। ઘરની બહાર પણ અને ઘરની અંદર પણ પાણી જ પાણીની સ્થિતિ છે। સ્થાનિકોની એક જ માંગ છે કે હવે કંઈ નિકાલ આવે। 3 દિવસ સતત વરસાદ વરસ્યો એના પછી આ 5 દિવસ થયા છે। અમારા ચારણવાસના 100 ઘર અત્યારે પાણીમાં ગરકાવ છે। મેન રસ્તાઓ છે અત્યારે પાણીમાં બ્લોક થયેલા છે। આજની તારીખમાં આ ચારણવાસમાંથી કોઈ વ્યક્તિ બીમાર થાય કે કોઈ વૃદ્ધ અવસ્થાનો માણસ ગુજરી જાય તો એને ક્યાં મૂકવું એવી પરિસ્થિતિ છે। અને સ્કૂલ અત્યારે આપ સામે જોઈ રહ્યા છો, ચારણવાસ સ્કૂલ, મારવાડી હાઈસ્કૂલ અને મારવાડી પ્રાથમિક શાળા અત્યારે 3 પાણીમાં ગરકાવ છે। ગામની નજીક આવેલા તળાવને લીધે પાણી ન ઓસરી રહ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। ગામને જોડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે। લોકોએ જરૂરી કામ માટે પણ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। શાળાઓમાં પણ પાણી ફરી વળતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે। તો ભરાયેલા પાણીમાં હવે ભયાવહ દુર્ગંધ મારી રહી છે, જેને પગલે રોગચાળો ફેલાવાની ભીતિ છે। સ્થાનિકોનું કહેવું છે કે સત્વરે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો સ્થિતિ વણસી શકે છે। સરકાર ઝડપી આનો નિકાલ લાવે અને બીજું કઈ નહીં, બધી તકલીફ લોકો સહન કરવા તૈયાર છે। માત્ર પાણીનો નિકાલ કરી આપો। ભૂખ્યા એક દિવસ રહી જશે, બધું સહન કરી લેશે, પણ આ પાણીના કારણે અત્યારે રહેવું બહુ મુશ્કેલ છે। 1 કલાક તમે જોઈ શકો રહી શકાતું નથી, પાણીની પણ દુર્ગંધ આવવા લાગી છે, બરાબર। તો આવા સમયે અત્યારે મચ્છરજન્ય રોગો છે, બીમારીઓ એટલી વધી ગઈ છે, તો ઝડપી જો 1-2 દિવસમાં હજુ નિરાકરણ નહીં આવે તો ખરેખર અહીંયા પછી બીમારીનો ડગ થઈ જશે। અમારા ચારણવાસની અંદર 100 ઘર પાણીની અંદર છે અને ખૂબ જ તકલીફ છે પાણીની અંદર। બહાર જવા માટેનો કોઈ રસ્તો નથી આ ગોળિયાને। અને આ તંત્રને હું વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી કે જલ્દી આનો નિકાલ લાવે। અને પાણીની પોઝિશન બહુ ખરાબ છે અને પાણી અત્યારે એટલું બધું અંદર પડ્યું 4-4 ફૂટ, હજી 4-5 દિવસ થઈ ગયા અત્યારે વરસાદ તો પણ હજી 4 ફૂટ ઉપર અમારા ચારણવાસની અંદર પાણી છે। 100 ઘરની અંદર તેની પરિસ્થિતિ બહુ વિકટ છે। તો તેમનો નિકાલ કરવા માટે તંત્રને હું ખૂબ વિનંતી કરીએ